હેલો. હાજી સાહેબ નમસ્તે, હું માધાપર નમસ્તે. કૌશિકભાઈ બોલું છું. હા હા બોલો. ઓલું તમે વિજયભાઈ ને હું પૂછું પછી હજી વાત ને મહિના જેવું થયું કઈ કર્યું નહીં હો. હમ હમ તો આપણે માધાપર નો ખૂણો તમને આ નંબર માંથી વોટ્સઅપ એ બધા મોકલેલા છે. હમ 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 ભાઈ તમે મને એકવાર બોલ એટલે એમને મને એકવાર રાત્રે બોલાવ્યો હતો, મને કે તમે હમ ક્યાંથી આમ તેમ એટલે એ બોલી એને એકચ્યુઅલી આ એરિયો માધાપર નો કોર્નર નો એરિયો જોયેલો જ છે ને બધું જોયેલું છે બરોબર. હમ તો હમ મને કે હું સાહેબ ને રિપોર્ટ આપી દઈશ. એ પછી મેં 10-12 દિવસ પછી ફોન કર્યો ને તો હમ મને શું કે ખબર છે ઈ કે હમ થતું હશે થશે કે બાકી કે એવું હોય તો તમે અરજી આપી દો. એટલે મેં એને હમ 4 અરજી આપીને એના નમૂના મોકલા ચાલ્યો હમ આ અરજીઓ બસ તમને હમ બાકી આ વાળા હમ સાહેબ ની પહેલાથી પ્રશ્ન આવેલો આવે છે. મેં તમને વાત કરી હતી ને હમ કે ચાની કેબિન વાળો હમ છે હમ અહીંયા પાણી હમ ભરાય છે. અત્યારે હમ અહીંયા નીચે 2-2 ફૂટ જેવું પાણી ભરેલું છે અને કાંઈ તો અમારી કર્યું નથી. ટીમને હું એ પોઈન્ટ આપી દઈશ. હે અમે અત્યારે ડી વોટરિંગ કરીએ છીએ તો એ પોઈન્ટ આપી દઈશ. હા તો આપી દો ને જરાક. એવું હોય તો હા હું તમને હા લાઈવ વોટ્સઅપમાં નાખું. તમે જરાક વોટ્સઅપ તો જુઓ સાહેબ બધા મારા. ઓકે ઓકે. અને ગટર ઉપર જ એને ચા વાળાએ દાબેલું જ બધું. એટલે ચા વાળાનું દબાણ હટાવવાનું હતું. બે છે ઈ જે પાણીનો નિકાલ છે ને એના હા ઉપર જ એની ચાની કેબિન છે. હમ ઈ તો સારું. હું એના માટે તો હું આટલા ટાઈમ ત્યાં મથું છું. ઈ હમ પાણીના નિકાલ હમ ઉપર જ ચાનો કેબિનની 3 રેકડી ઠોકીને બેસી ગયો છે બરોબર. અને અહીંયા જ આખો નિકાલ છે. અત્યારે તમે એક બરાબર. કામ કરજો, હું લાઈવ વિડીયો ઉતારીને મોકલું છું બરોબર. તમે અત્યારે સારું. ખાસ મારો વિડીયો જોજો 10-5 મિનિટ પછી. સારું સારું. હેલો. હા સાહેબ વિડીયો તમારે નાખી હા દીધો હા અત્યારે. હા. હવે છે હમ ને એ વિજયભાઈ જે આહિર રહ્યા ને એટલે હમ વિજયભાઈ ભટ્ટી, તમે ભટ્ટીને હું હમ પૂછું ને હમ એ હમ પોતે આયર છે બરોબર. હમ એટલે એ ભરવાડોનું ખેંચે. હમ એટલે એ તમને હજી સુધી પોઈન્ટ એને કઈ કીધો નથી. તમે આ વાત કહી એને જે હું પીતી ને એને આજે લગભગ 20-25 દિવસ થઈ ગયા. કોઈ સારું જોઈ લઉં જાતનું કાંઈ કર્યું નથી એને બરોબર. જોઈ લઉં છું. કપિલ હનુમાનનો ચોક ને માધાપર કોર્નર. સારું. ઓકે.